નમસ્તે મિત્રો. સારું એવું રિટર્ન મેળવવું હોય, સારી એવી વેલ્થ બનાવવી હોય ત્યારે કોઈ સ્ટોકની પસંદગી કરવાની થાય ત્યારે સારું એવું ગ્રુપથી બિલોંગ કરતા સ્ટોક્સ હોવા જોઈએ કે જે શેરને જ્યારે જ્યારે ઘટાડો આવે ત્યારે તમે બાય ધ ડિપ્સ એટલે જેટલો ઘટાડે તમને શેર જોવા મળે તમે એ શેરને ખરીદી શકો. અને જ્યારે લોંગ ટર્મ જર્ની વિશે વાત હોય કે મિનિમમ 5 થી 10 વર્ષ તમારા પોર્ટફોલિયોની અંદર આ કંપનીઓને હોલ્ડ કરી શકાય એવા શેરની પસંદગી કરતા હોય તો આ મિત્રો વિડીયો તમારા માટે છે કે આ વિડીયોની અંદર આપણે બે સ્ટોક વિશે વાત કરીશું કે બે સ્ટોકને તમે લોંગ ટર્મ જર્ની માટે પસંદગી કરી શકો કે જ્યારે આ ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની હજી તેજીની હજુ શરૂઆત છે. કારણ કે એક સ્ટોક છે જે આઈટી સ્ટોકથી બિલોંગ કરતી કંપની છે કે અને બીજો સ્ટોક છે આમ ફાઇનાન્સ ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે કે જેની અંદર પણ હજુ તેજીની આ ક્ષેત્રની અંદર શરૂઆત થઈ રહી છે. તો વિડીયોની અંદર આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, એન્ડ સુધી વિડીયો જુઓ, તમારા મિત્રો સાથે શેર કરો. હવે વિડીયોની અંદર આગળ વધીએ કે લોંગ ટર્મ જર્નીની વિશે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય ત્યારે ખાસ તમામ મુદ્દા એવા ધ્યાનમાં રાખવા જોઈએ કે આ સ્ટોક્સનું આવનારા સમયની અંદર ફ્યુચરમાં ભવિષ્ય કેવું છે કે એ કંપનીનો ફ્યુચરનો બિઝનેસ પ્લાન શું છે કે જે બિઝનેસ પ્લાન છે આવનારા સમયની અંદર શું એક ક્ષેત્રની અંદર ડિમાન્ડ જોવા મળી શકે એમ છે કે આ સ્ટોક્સની અંદર સારો એવો આ કંપની પોતાનો બિઝનેસ કરી શકશે કે જેને લીધે આ કંપનીના પ્રોફિટની અંદર સારો એવો ગ્રોથ જોવા મળશે અને સાથે ઈપીએસની અંદર પણ જો જમ્પ જોવા મળે તો આપણને આ સ્ટોક્સના ભાવની અંદર શેરના ભાવની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળી શકે કે આ કંપનીનું મેનેજમેન્ટ છે એ ખાસ અગત્યનું છે. એટલા માટે ખાસ ટ્રસ્ટેબલ નિષ્ઠાવાન મેનેજમેન્ટ હોય કે એના જે ફ્યુચરના જે ગ્રુપના બિઝનેસ છે કે એને પણ ડેવલપ કરી સારું એવું રિટર્ન આપેલું છે કે હા તો આ બંને કંપની જે છે એ સારા એવા ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે. એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી જોજો અને તમામ સ્ટોક છે જે બંને સ્ટોક છે એના બિઝનેસ વિશે સમજવું બહુ અગત્યનું છે. એમાંના પહેલા સ્ટોક વિશે વાત કરું તો એ જે સ્ટોક છે દરેક વ્યક્તિને ખબર છે કે જીઓ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ કે જે શેર તમારી સામે જ છે પણ લોંગ ટર્મ જર્ની માટે પસંદ કરતા હોય તો આ શેરને તમે ઇગ્નોર ન કરી શકો કે આ શેરની અંદર અત્યારે હાલમાં 344 થી 350 થી 400 વચ્ચે એવરેજ આ શેર ઘણા સમયથી ટાઈમ પીરિયડ કાઢી રહ્યો છે અને સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ જો તો એક લાર્જ કેપ કંપની બની શકે કે આવનારા સમયની અંદર નિફ્ટી 50નો ભાગ પણ બની શકે એવું માર્કેટ કેપ કે 2.1 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. અને સાથે બીજું કે આ કંપનીના બિઝનેસ વિશે સમજવું કે બિઝનેસ વિશે સમજવું ખાસ અગત્યનું એટલા માટે છે કે જે રીતનું જે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર તેજી, બેંકની અંદર તેજી કે પછી સાથે વાત કરો કે મ્યુચ્યુઅલ ફંડના સ્ટોક્સની અંદર તેજી કે આ તમામ ક્ષેત્રની અંદર આ કંપની પોતાનો બિઝનેસ ચંપલાવે છે કે જેની અંદર જીઓ પેમેન્ટ બેંક કે જેની પાસે કે સારો જીઓ સિમ કાર્ડ કે રિલાયન્સ કંપનીથી બિલોંગ કરતી કંપની જે છે એની પાસે જીઓ સિમના સારા એવા ડેટા અવેલેબલ છે કે જેના લીધે એક કસ્ટમર સુધી પહોંચવું એક સરળ વસ્તુ બની રહે છે કે જેના થકી કે બીજું વસ્તુ એ કે જીઓ એ સાથે કે જીઓ અને બ્લેક રોક રાખશે જે જેવી થયેલી છે જે પાર્ટનરશિપ 50%ની થયેલી છે કે જેના લીધે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટની અંદર આ કંપની સારો એવા પ્લાન દ્વારા સારું એવું માર્કેટ કેચઅપ કરી શકે એમ છે. આ સિવાય આ કંપની પોતાની એપ્લિકેશન થ્રુ પણ સારું એવું ટ્રેડિંગ પર્પસ માટે પણ એ આ કંપની આગળ વધી શકે એમ છે. બીજી વસ્તુ એક લાઈફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અંદર પણ સારી તેજી છે તો ત્યારે આ ક્ષેત્રની અંદર પણ આ કંપની સારું એવું પ્રપોઝલ થ્રુ આગળ કામ કરી શકે છે. હાલની દ્રષ્ટિએ આ કંપનીઓના બિઝનેસની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કે જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રની અંદર એવું પરમિટ થ્રુ કે બિઝનેસ શરૂ થયો નથી પણ આવનારા સમયની અંદર જે માની શકાય કે આ ક્ષેત્રની અંદર સારી તેજી જોવા મળશે. કારણ કે જીઓ સિમ કાર્ડ જે તમે 2016થી વાપરીએ છીએ અત્યારે માર્કેટની અંદર નંબર 1 લીડરશિપની અંદર જોવા મળી રહ્યું છે કે એટલું માર્કેટ જીઓ સિમે કવર કરેલું છે કે જેના લીધે એરટેલ જેવી કંપની કે જેવી વોડાફોન આઈડિયા જેવી કંપની જે માર્કેટની અંદર સારા એવા સિમ કાર્ડ ધારકો હતા એમાં એ ઘટાડો કર્યો છે અને અત્યારે નંબર 1 ઉપર જીઓ સિમ જોવા મળ્યું છે. સાથે બીજી વસ્તુ આ જે ક્ષેત્રની અંદર કંપની કામ કરવાની છે એ ક્ષેત્રની અંદર હજુ આ કંપનીની શરૂઆત છે. આવનારા સમયની અંદર આ ક્ષેત્રમાં સારી તેજી જોવા મળી શકે. બીજી વસ્તુ કે કંપનીની પાસે
રિઝર્વની કોઈ કમી નથી, સારો એવો રિઝર્વ કંપની પાસે છે. બીજું કે જ્યારે લોન ક્ષેત્રની અંદર વાત કરો કે લોન ક્ષેત્રે પણ આ કંપની સારું એવું પરફોર્મન્સ આપી શકે એમ છે, કારણ કે સસ્તા વ્યાજદરની અંદર આ કંપની સારું એવું રિઝર્વ હોવાથી આ કંપની વ્યાજદરની અંદર નીચલા વ્યાજદરની અંદર પણ લોન આપી શકે છે. ત્યારે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા લાયક આ એક સ્ટોક છે. બીજી વસ્તુ કે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર સમજીએ તો હાલની દ્રષ્ટિએ પ્રમોટરમાં છેલ્લા સપ્ટેમ્બર 2023 પછી થોડો એવો પ્રમોટરોનું દ્વારા ખરીદારી થઈ છે, એટલે ખરીદવામાં આવ્યા છે. સાથે એફઆઈઆઈનું હાલની દ્રષ્ટિએ 17.55નું હોલ્ડિંગ છે, સાથે 11.79નું એવરેજ ડીઆઈએસનું હોલ્ડિંગ છે, અને ગવર્મેન્ટ પણ આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે, અને સાથે આપણી જેવી રિટેલ પબ્લિક પણ 23.39 સાથે હોલ્ડ કરી રહી છે. ત્યાર પછીની બીજી એક કંપની જે ટેકનોલોજી ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળતી હોય ત્યારે આ ક્ષેત્રની અંદર કે જે ઓટોમેશન સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે, કે જે કંપનીના શેરનો ભાવ અત્યારે આપણને 1069 જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થયા પછી આ કંપનીની અંદર સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, કે જે ટાટા ટેકનોલોજી કંપની અત્યારે પોતાના ટોપ બોટમથી કે જે 950 એવરેજ પણ ભાવ જોવા મળ્યો હતો, ત્યારથી અત્યારે થોડો એવો ઉછાળો એમાં જોવા મળ્યો છે. અને માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો આ મિડ કેપ કહી શકીએ એવી કંપની કે જે 44,000 એવરેજ 43,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. બીજી વસ્તુ ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે. તમે જોઈ શકો છો મિત્રો, ટીસીએસ લો, ટાઇટન લો, જેટલી પણ ટાટા ગ્રુપની કંપની છે એને લોંગ ટર્મની અંદર સારું એવું રિટર્ન એના શેરધારકોને આપેલું છે. આ તમામ કંપનીઓ, ઘણી કંપનીઓ છે, 35 લાખ કરોડનું ગ્રુપ ધરાવતી માર્કેટ કેપની દ્રષ્ટિએ ટાટા ગ્રુપનું 35 લાખ કરોડનું માર્કેટ કેપ છે, એમાંની આ કંપની. અને સાથે બીજી વસ્તુ, આ કંપનીનો બિઝનેસની અંદર જો અને એના પ્રમોટર માફ કરજો, પેલા પ્રમોટરની હોલ્ડિંગની વિશે જોઈએ તો પ્રમોટરનું હાલની દ્રષ્ટિએ 55.39નું સારું એવું હોલ્ડિંગ કહી શકીએ. સાથે એફઆઈઆઈનું 1.63 અને સાથે ડીઆઈનું 1.78 અને પબ્લિક અત્યારે 41.20માં જોવા મળી રહી છે. સાથે એના બિઝનેસ વિશે સમજીએ ડિટેલ્સની અંદર કે સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે, કે જે કંપની થર્ડ પાર્ટી સોફ્ટવેર એપ્લિકેશન અને પ્રાઇમરી પ્રોડક્ટ્સ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સોફ્ટવેર અને સોલ્યુશન પ્રોવાઈડ કરતી કે સર્વિસ બેઝ ઉપર પણ આ સારી કંપની પોતાનો પ્રોફિટ રેવન્યુ જનરેટ કરે છે. સાથે કયા વિસ્તારની અંદર રહીને આ કંપની કામ કરે છે તો ઇન્ડિયાની અંદર 30%નું આ રેવન્યુ જનરેટ કરે છે. સાથે 19.50% યુકેની અંદર, નોર્થ અમેરિકાની અંદર 21.40%, રેસ્ટ ઓફ યુરોપમાં 3% અને રેસ્ટ ઓફ વર્લ્ડની અંદર 26%. સારો એવો જમ્પ આ યુકે અને અમેરિકામાંથી જોવા મળી શકે આવનારા સમયની અંદર, કારણ કે એને ત્યાંથી ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો આ નવા ઓર્ડર છે આ કંપનીઓને જનરેટ થશે, એટલે સારો એવો પ્રોફિટ આ કંપની કરી શકે એમ છે. સાથે એનો જે મેઇન ક્લાયન્ટ બેઝ કહીએ તો મોટા કસ્ટમરની અંદર છે એ 40%નો રેવન્યુ છે એ પોતે ટાટા મોટર એન્ડ જેએલઆર એટલે કે ટાટા મોટર કંપની થ્રુ આ કંપનીને 40%નો તો ઓર્ડર બુક આના મળે છે. સારી એવી કંપની લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો આ એક સારી એવી કંપની કહી શકીએ. બીજી વસ્તુ રિઝર્વની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ આ કંપનીની પાસે 3140 કરોડનું કંપનીની પાસે રિઝર્વ પણ જોવા મળે છે, કે માર્ચ 2024ના ડેટા મુજબ સારું એવું રિઝર્વ જોવા મળે છે. અને લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો આ બે સ્ટોક મારી દ્રષ્ટિએ સારી એવી વેલ્થ બનાવવા માટે તમે પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. પહેલાં એડ કરતાં પહેલાં પોતાનું સર્ચિંગ કરજો. ટોપ હાઈના ભાવથી ખરીદવાનો કોઈ ફાયદો નથી. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.